વાત ખેડાની લોકસભા બેઠક પરથી જ્યાં બિમલ શાહને ટિકિટ આપવામાં આવી છે તેની વાત કરીશું। અહીં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો। બિમલ શાહને ટિકિટ અપાતા કપડવંજના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તેમણે પ્રદેશ પ્રમુખને એક પત્ર લખી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું। બિમલ શાહને ટિકિટ મળતા તેઓ નારાજ છે। તેમના સમર્થકો બિમલ શાહને મળેલી ટિકિટનો વિરોધ કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે બિમલ શાહ ક્યારેક ભાજપમાં તો ક્યારેક અપક્ષ ઉમેદવાર તો ક્યારેક કોંગ્રેસમાં અને તેમ છતાં પણ કોંગ્રેસે તેને ટિકિટ આપી છે એટલે વિરોધ દર્શાવવામાં આવ્યો। આરુષિ ડાબે સાથે અમારા સંવાદદાતા વિભુ પટેલે ખાસ વાતચીત કરી। આવો સંભળાવ્યા। કોંગ્રેસ દ્વારા મનોમંથન કરવામાં આવ્યું હતું કે 26 બેઠકો પર કોઈ જ વિવાદ ન થાય અને લોકોને ટિકિટ મળી જાય, ઉમેદવારો સારા ઉમેદવારો મળે, પરંતુ કહી શકાય કે છેલ્લી ઘડીએ જે ટિકિટ આપવામાં આવી ખેડા જિલ્લાને અને ત્યાં વિવાદ સર્જાયો છે। ખાસ કરીને કાળુભાઈ ડાભીનું નામ ચાલતું હતું જે સિટિંગ ધારાસભ્ય છે કપડવંજના, અને આ નામની જે મોહર લાગવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ નામ બદલાઈ જતા કાળુભાઈ છે એ નારાજ થયા છે। આપણી સાથે છે કાળુભાઈ, તેમની સાથે જ વાત કરીશું। કાળુભાઈ, નારાજગી એટલા માટે થયા કે અમારે જે પાર્ટીના ઉમેદવાર તરીકે હું આ વિસ્તારમાં ઓબીસીની મજબૂત પકડ છે। 8 લાખ જેટલા વોટ છે, એસસી એસટીના ઘણા વોટ છે, પણ દિનશા પટેલની એક જીક્કીના કારણના લીધે આ વિસ્તારમાં દિનશા પટેલના કહેવા પ્રમાણે જેમ કે એમને 2 વખત રાજીનામાની ધમકી આપી અને ઉપર અમારા હાઈકમાન્ડ એમનાથી નબળા પડ્યા અને મારી ટિકિટ કાપવામાં આવી એવું મારા અનુભવ પ્રમાણે મને લાગે। પણ છેલ્લી ઘડી સુધી તમારું જ નામ ચાલતું? હા, કાલે બપોર પણ મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારું ફાઇનલ છે, એટલે બધા સાથે 7 વિધાનસભામાં બધાને ફટાકડા પણ ફોડ્યા, મીઠાઈ પણ વેચી, અને પછી એમને ખબર પડી કે ભાઈ કાળુસિંહભાઈનું નામ જાહેર થયું, ટીવી ચેનલોમાં પણ જાહેર થયેલું, અને તે પછી અમને પણ ઉપરથી આદેશ આપવામાં આવેલો કે ભાઈ તમે મેન્ડેટ લેવા પ્રદેશ સમિતિ આવી શકો, અને છેલ્લી ઘડીએ પછી મારું રાત્રે 8:30 બિમલભાઈ શાહનું મેન્ડેટ જાહેર કર્યું એ લોકોએ। તો તમે નારાજગીને લઈને રાજીનામું આપવાની વાત સાચી છે? હા, રાજીનામું આપ્યું, મેં રાજીનામું આપ્યું। અમારા પ્રદેશ અધ્યક્ષ ખરા અમિતભાઈ ચાવડા, એમને મેં રાજીનામું મોકલ્યું। મેં એકલા નહીં મોકલ્યું, અમારા તમામ જે સંગઠનના જે પ્રમુખો, ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, 10 તાલુકાઓના પ્રમુખ છે, અને મોટાભાગે યુથ કોંગ્રેસના તમામને રાજીનામું મોકલી આપ્યો। બધા લોકોએ મારી માગણી સાથે બધાને તમામને સાંજે રાજીનામું મોકલી આપ્યો। તો ધારાસભ્ય પદ પર યથાવત રહેશો કે ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપશો? હમણાં મને બોલાયો એટલે હું જોઈને અભ્યાસ કરું છું, એટલે થોડી જ વારમાં હું અમદાવાદ જવા નીકળું, એટલે એમની સાથે ચર્ચા કરી। અમારી તો લાગણી ફક્ત એક જ છે કે અમે જે પાર્ટીમાં અમારી જે માતૃ સંસ્થા કોંગ્રેસ છે એને ભારે નુકસાન થઈ રહ્યું। આવા બિમલભાઈ શાહ જેવા જો આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો અમારા બધા કાર્યકરો નારાજ થઈ ગયા, કેમ કે એક તો ભાજપને હોમે ચાલીને એના ખોળામાં બેઠક મૂકવામાં આવી। બીજા નંબરમાં કે આ જે બિમલ શાહ ખરા એ વિશ્વાસુ કોઈના માણસ નથી, કેમ કે પહેલાં ભાજપમાં હતા, ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસમાંથી અપક્ષમાં લડ્યો, અપક્ષમાંથી આ વિસ્તારમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં હતા, ચૂંટણી લડ્યા। એ વખતે બિમલ શાહ ભાજપમાં હતા, એ ભાજપમાં હોવા છતાં બળવો કરીને પણ શંકરસિંહ સાથે, એટલે આ બિલકુલ વિશ્વાસુ માણસ નથી। એટલે બધા કાર્યકરો સમગ્ર વિસ્તારમાં નારાજ થયા, અને અમે અહીંયા અમારા ધારાસભ્યો બધા, અમે ખેડા જિલ્લામાં 3 ધારાસભ્યો છીએ, સંગઠનના સૌ પણ ફક્ત એક જ દિનશાના ઓબીસી વિરુદ્ધની એમની માનસિકતાના લઈ અને જબરજસ્ત આ ખેડા જિલ્લામાં જો સૌથી વધારેમાં વધારે કોંગ્રેસને નુકસાન કર્યું હોય તો ફક્ત દિનશા પટેલે કર્યું। તો દિનશા પટેલના કારણે જ તમારી ટિકિટ કપાઈ? હા, દિનશા પટેલના લીધે જ એમને હાઈકમાન્ડનો સતત પ્રેશરમાં રાખ્યું, હું રાજીનામું આપું, એટલે હાઈકમાન્ડને એવું થશે કે ભાઈ દિનશા પટેલની નાતે રાજીનામું આપશે, સમગ્ર રાજ્યમાં એનો અસર થશે, એટલે હાઈકમાન્ડ એના દબાણમાં આવ્યું, અને આ દબાણના કારણે આ બેઠક સીધી ભાજપના ખોળા મૂકી દેવામાં આવી। તો લાગે છે કે બિમલ શાહ જ્યારે ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા ત્યારે એમનું કમિટમેન્ટ હશે, અને એ કમિટમેન્ટ પૂરું કરવા માટે કમિટમેન્ટની મને ખબર નહીં, પણ મને તો એમને બોલાવીને કીધેલું, પાર્ટીવાળાએ કીધેલું કે ભાઈ અમિતભાઈ અને બધાને કીધેલું કે ભાઈ તમારે ચૂંટણી લડવાની। મેં તો કહી, હું તો ધારાસભ્ય હતો, હમણાં ચૂંટણી લડ્યો, 1 વર્ષ થયું, મારી કોઈ લડવાની ફોર્મ્યુલા નથી, પણ આ લોકોએ એવું કીધું કે ભાઈ અહીંયા મોટી વોટ બેંક ઓબીસીના વોટ બેંકની પકડ છે, એટલે હાલ તમે ધારાસભ્ય તરીકે 30-35 હજાર જેટલા વોટ અહીં લીડે આવ્યા હો, એટલે તમે અને બીજા ઓબીસી સમાજમાં સારી પકડ છે, એટલે તમારે ચૂંટણી લડવાની અને ચૂંટણી જીતવાની। એટલે એના આશરે મેં કંઈ ટિકિટની માગણી નહીં કરી, પણ એમને જ મને તૈયાર કરેલો, અને જ્યારે મારી ટિકિટ કપાઈ એટલે મને દુઃખ થયું।
તો ટિકિટ કપાયું છે, દુઃખ થયું છે, મોટી સંખ્યામાં તમારી સાથે સમર્થકો પણ છે. હવે શું આગળનો નિર્ણય શું લેશો? કોંગ્રેસને સપોર્ટ કરશો લોકસભાની બેઠકમાં કે પછી એમનાથી છેડો ફાડી? અમે કોઈ બી સપોર્ટ કરીએ પણ આ બેઠક કોઈ સંજોગોમાં જીતવાની જ નહીં. અમે એવું નહીં કહેતા અમારી કોંગ્રેસ માતૃસંસ્થા પણ બિમલ શાહની જે કાર્યપદ્ધતિ જોતો એમને તમને ખબર છે કે બિમલભાઈ શાહ કેશુભાઈની સરકારમાં અને નિગમના ચેરમેન હતા, તો એ વખતે તમને ખબર છે કે કેટલી એસટીઓ રોડ ઉપર કરી દીધી હતી અને આવો ભ્રષ્ટાચાર કરેલો માણસ ઓમથી ઓમ ભર્યા કરે અને એના લીધે લોકો ખૂબ નારાજ થયા. લાગે છે કે દેવસિંહને જીતાડવા માટે ડાયરેક્ટ આ લોકો? હા, એવું 100% લાગે મને કે કોઈ ઉપર સેટિંગ થયું હોય એવું લાગે. સીધું હું આક્ષેપ કરું કે કોઈ સેટિંગ હોય તો એમને ટિકિટ આપવામાં આપે, બાકી ભાઈ અહીંયા બિમલ શાહ કોઈ સંજોગોમાં જીતી શકે એમ નહીં. શું હવે લાગે છે કે છેલ્લી ઘડીના જે આ વિવાદો થતા હોય છે કોંગ્રેસમાં જે જૂથવાદ હોય છે એ સામે આવ્યો? ના, એટલે જૂથવાદ અહીં તો છે જ નહીં. અહીં તો ખાલી જૂથવાદ કોઈ છે જ નહીં. એમની ઉપરનું એકબીજાનો હમ ભરતભાઈ અને દિનશા વચ્ચે જે કંઈ ટકરાયો હોય, પણ દિનશા સાહેબ તો ઉંમર જતો કોઈ મિટિંગમાં આવતા ને સંગઠન સાથે કામ કરતા નહીં અને ફક્ત આવી ટિકિટની બાબત હોય. હવે અગાઉ તમે જોયો કે એમની વિધાનસભા આપણી 2017માં ગઈ તો એમની જે ટિકિટો આપેલી, અમારી અમદાવાદમાં ગૌતમભાઈ ટિકિટ આવેલી તો એ સીટ હારી ગયા. અમારા માતરમાં જે સંજયભાઈ ટિકિટ દિનશાએ જીકી કરીને આપાયું તો એ સીટ હારી ગયા. નડિયાદમાં ભાઈ આઝાદભાઈ ટિકિટ અપાયેલું એ પણ હારી ગયા. એમને જ્યાં ટિકિટો અપાવ એમની એક જ એમની માનસિકતા છે કે સવર્ણમને ટિકિટ અપાવી અને ઓબીસી વાળો નહીં આપી, એક જ એમની માનસિકતા. એના લીધે ખેડા જિલ્લાની કોંગ્રેસને ખૂબ મોટો ફટકો પડી રહ્યો. તો દિનશા પટેલની જીદના કારણે તમને એવું લાગી રહ્યું છે કે હવે ખેડા બેઠક છે એ જશે? હા, જશે, 100% જશે. 100% તમને તેવી તારીખે ખબર પડી જાય કાળુસી ડાભીની વાત સાચી પડશે. હું કોંગ્રેસ સાથે રહેવાનો છતાં આ બેઠક અમારા હાથમાં નહીં. અને અમને એ દુઃખ છે કે અમે અમારી માતૃ સંસ્થામાં હોવા છતાં અમે અમારા આગેવાનો સેટિંગ કરી નહીં શક્યા અને આ બેઠક સારા ઉમેદવારને કોઈ માને ના આપ્યું હતું વાંધો નહીં. અમારા ઘણા બધા નેતાઓ માગી હતી, રાજુભાઈએ માગી હતી, અમારા 7 ટર્મ સુધી ચિતલા નટવરસિંહ ઠાકોર એમને બાપુએ પણ ટિકિટ માગી હતી. જો મને ટિકિટ ના આપી હોત તો બાપુને આપી હોત તો પણ જીત્યા. ઓબીસીના કોઈ બી ઉમેદવારને ટિકિટ આપી હોત. ભાઈ ધીરુભાઈ ચાવડા હતા એમને માગી હતી, ભાઈ ચંદ્રશેખરભાઈ ડાભી હતા, માલસી રાઠોડ હતા પૂર્વ પ્રમુખ, ઘણા ઓબીસીના નેતાઓએ ટિકિટ માગી હતી. પણ દિનશા પટેલની એક જ માનસિકતા કે ઓબીસીના સમાજને કોઈને આગળ નહીં આવવા દેવાની, એક જ એમની માનસિકતા, બીજું કોઈ કારણ નહીં. તમે એક જ રાજીનામું આપ્યું કે તમારા બધા તમારી સાથે? બધાને સાથે આપી દીધું. બધા જિલ્લાના સંગઠન, તમામ તાલુકાના તમામ પ્રમુખ હોય, જિલ્લાના પ્રમુખ હોય, તમામને રાજીનામું આપી દીધું. તો આ હતા કાળુભાઈ અને કાળુભાઈનું કહેવું છે કે દિનશા પટેલની જીદના કારણે ખેડા બેઠક હારશે, કારણ કે સ્થિતિ ત્યાંથી ઓબીસી જો કોઈ પણ નેતાને ઉતાર્યા હોત તો ખેડા બેઠક જીતી શકે એમ હતા, પરંતુ સીધો આક્ષેપ દિનશા પટેલ પર કરવામાં આવ્યો છે અને જેને કારણે નારાજ થઈ અને કાળુભાઈ ડાભીએ છે રાજીનામું આપ્યું છે. કેમેરામેન કલ્પેશ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠક દેવુસિંહ ચૌહાણના ખોળામાં આપી છે કોંગ્રેસે, તેવો આક્ષેપ કરી રહ્યા છે કાળુસિંહ. તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે અહીં ક્યાંક ભાજપ સાથે કોંગ્રેસના જ કેટલાક ઉચ્ચ નેતાઓએ સેટિંગ કર્યું છે. અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ચાવડાએ શંકર ભગવાનના મંદિરે પૂજા અર્ચના કરી હતી. ચાવડાજી 1984 કોઈ પક્ષને બહુમતી નહોતી મળી. ભારતીય જનતા પાર્ટી રાજકીય ચાણક્ય અમિત શાહ અને નરેન્દ્ર મોદી જોડીએ 30 વર્ષમાં એક નવો ઇતિહાસ સર્જ્યો અને બીજેપીને પક્ષ બહુમતી અપાવી. તમે ગાંધી બેઠકમાં નવો ઇતિહાસ 30 વર્ષથી આ પણ બેઠક કોંગ્રેસથી વંચિત છે. ભાજપનો ઉમેદવાર સતત જીતતો આવ્યો છે, ગઢ રહ્યો છે. કેવી રીતે આ ગઢને તોડશો? 30 વર્ષમાં સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા છે અને સાબરમતીના વહેતા પાણી ક્યાં પહોંચ્યો આપણે ખબર છે. ગુજરાતની પ્રજા પણ આ વખતે 30 વર્ષનો એમની જે કામગીરી કરવાની પદ્ધતિ છે, એમનો જે અહંકાર છે, એમનો જે અભિમાન છે, એ અભિમાનને તોડવા માટે પ્રજાએ માનસથી નક્કી કરી લીધું છે અને કોંગ્રેસના આગેવાનોને, કોંગ્રેસના ઉમેદવારોને આ વખતે ચોક્કસપણે વિજય બનાવશે અને ગાંધીનગર અને અમદાવાદ શહેરની જનતા પણ મને મારામાં વિશ્વાસ મૂકીને મત આપીને વિજય બનાવશે, એમણે ચોક્કસ આશા છે. શહેરી વિસ્તારોમાં કોંગ્રેસને ખૂબ મોટી તકલીફ પડતી હોય છે. સાબરમતી, નારાયણપુરા, ઘાટલોડા આ વિસ્તારોમાં ખાસ મોટી તકલીફ પડતી હોય છે. જ્યાં બીજેપીનો પ્લસ થતી હોય ત્યાં કોંગ્રેસ માઇનસ. ગ્રામ્ય વિસ્તારમાં બીજેપી કોંગ્રેસ ચોક્કસ મજબૂત છે, શહેરી વિસ્તારમાં તકલીફ એ દૂર કેવી રીતે કરશું? ગામડાનો વિસ્તાર તો કોંગ્રેસ માટે મજબૂત હતો, આજે પણ છે. તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ આ બધું અમે ચૂંટણી જીતીને બતાવ્યું છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં પણ ભારતીય જનતા પક્ષની જે કામ કરવાની પદ્ધતિ છે અને અમદાવાદની જે મહાનગરપાલિકા રહી અને ગાંધીનગરની મહાનગરપાલિકા બનાવવા માટે સરકારે જે રીત રસમો અજમાવી એનાથી શહેરીજનો પણ નારાજ છે અને શહેરના લોકો પણ ઈચ્છે છે કે હવે પરિવર્તન આવે, કારણ કે આ લોકો ફક્ત વાતો જ કરે છે. એક અમદાવાદને ફક્ત કર્ણાવતી નામ, આ લોકો અમદાવાદ, ગુજરાત અને દિલ્હી ખાતે તમામ સ્તરે બેઠા હોવા છતાં નથી આપી શકતા. ગુજરાતનો એક પણ પ્રશ્ન સોલ્વ નથી કરી શકતા. આવા લોકોને જાકારો આપવો જોઈએ અને એનો મૂડ આજે પ્રજામાં મને દેખાય છે. એટલે અહીંયા કોઈ જાયન્ટ નથી, કોઈ ગજવું મોટું નથી, મોટા ગજવાના લોકો સામે ઊભા છે, એમને હરાવીને જ અમે જંપવાના. જાયન્ટ કિલર સાબિત થશો? હું હંમેશા જાયન્ટ કિલર જ સાબિત થયો છું. જ્યારે જ્યારે મારી સામે આવ્યા છે વારીભાઈ પટેલ આવ્યા કે જ્યારે જેવી પરિસ્થિતિમાં જે લોકો આવ્યા એમને હરાવીને હું હંમેશા જીત્યો છું. પ્રાથમિકતા શું આપશો? પ્રાથમિકતા શું આપશો? પ્રાથમિકતા તો શિક્ષણ મોકૂફ જે થયું છે એને મફત શિક્ષણ મળે એવી પ્રાયોરિટી, તમામ વ્યક્તિઓને મફત આરોગ્ય મળે એ મારી પ્રાયોરિટી, ખેડૂતોનું દેવું માફ થાય અને ખેડૂતો સદ્ધર બને એ મારી પ્રાયોરિટી, બેરોજગાર યુવાનો આજે રોજગારી મળતી નથી એટલે આત્મહત્યા તરફ જઈ રહ્યા છે અને બેકારી ભરડો લઈ રહ્યું છે. ત્યારે દર વર્ષે એમને જે ગપ્પા મારે તેવા ગપ્પા નહીં પણ લોકોને રોજગારી મળી રહે અને રોજગારી ન મળે ત્યાં સુધી રોજગારી ભથ્થું મળી રહે, દેવું માફ થાય ખેડૂતોનું, જે ફિક્સ પગારના કર્મચારીઓ છે એમનો પગાર પૂરો પગાર મળે અને તમામ લોકો જે ગરીબ છે એમના ખાતામાં 72,000 રૂપિયા જમા થાય એ મારું પ્રાયોરિટી રહે. ગુજરાતમાં કેટલી બેઠકો મળશે? કેન્દ્રમાં સરકાર બનશે કોંગ્રેસની? મેં અગાઉ પણ કહ્યું છે, મને જ્યારે પ્રશ્ન પૂછ્યા છે ત્યારે મેં મક્કમતાથી અને સદ્ધરતાથી જવાબ આપ્યા છે કે હું જ લડવાનો છું. આજે હું લડી રહ્યો છું અને આજે હું ચોક્કસપણે કહું છું કે ગુજરાતમાં 16 બેઠકો કોંગ્રેસની જીતવાની છે અને જીતેલી 16 બેઠકોમાં ગાંધીનગરનો સીજે ચાવડા એમનો સ્પષ્ટપણે વિશ્વાસ છે કે સીજે ચાવડા પોતે લોકસભાની બેઠક જીતશે અને તેઓ જાયન્ટ કિલર પણ સાબિત થશે. તેઓ વિકાસના કામોને પ્રાધાન્ય આપશે. ગુજરાતમાં 16 કરતાં વધુ બેઠકો પણ પ્રાપ્ત થશે. કેમેરામેન નરેશ મોદી સાથે હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. લોકસભા ચૂંટણી પર કાંટેની ટક્કર જોવા મળશે. અમિત શાહ સામે કોંગ્રેસમાંથી સીજે ચાવડા સાથે ન્યૂઝ 18 વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે 30 વર્ષથી કોંગ્રેસથી વંચિત રહેલી બેઠક પર આ વખતે પંજો જામશે.